હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું જયદીપ રેયાણી આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો મિત્રો, નવું વર્ષ શરૂ થઈ ગયું છે. આજે 1 તારીખ પણ છે અને પહેલો મહિનો પણ છે અને 2021ની સાલ પણ છે. તો આપ સૌને 2020 જે વિદાય લઈ ગયું છે અને જે નવું વર્ષ શરૂ થયું છે, તો નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર. અને આ વર્ષ આપનું માટે ખૂબ જ સારું, ફળદાયી અને ખૂબ જ લાભદાયી નીવડે એવા ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. આપ આપના સપનાઓ અને ધ્યેયને સારી રીતના પ્રાપ્ત કરી શકો, સારી રીતના પ્રગતિ કરી શકો એવા આશીર્વચન ઈશ્વર પાસે આપણે મેળવીએ છીએ. અને આપણા જીવનમાં આપણા માતા પિતા અને આપણા કુટુંબીજનો અને આપણા સહપરિવારના દરેક સભ્યો છે એ તંદુરસ્ત રહે, હેલ્ધી રહે અને દરેક તકલીફોથી દૂર રહે એવા આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. તો બધાને હેપી ન્યૂ યર મિત્રો. આપણે ગયા લેક્ચરમાં 11મો પાઠ ભારત અને તેના નૂતન કહી શકાય પ્રશ્નો, ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નોની શરૂઆત કરી હતી. તેમાં આપણે ઉપર છેલ્લો ખ્યાલ મેળવ્યો હતો અને આજે આપણે એ ટોપિકમાં આગળ જવાના છીએ. તો જે ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નોમાં સૌ પ્રથમ જે મહત્ત્વનો પ્રશ્ન છે તે પ્રશ્નની આપણે આજે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો તે પ્રશ્ન જે કહી શકાય આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે અને એના માટે આપણે જે કહી શકાય કે દરેક બાબત છે આપણે ધ્યાનથી જોવાના છીએ અને સાથે સાથે સમજવાના પણ છીએ મિત્રો. તો ચાલો આપણે ખોટો સમય ન બગાડતા આપણે તે ટોપિકમાં આગળ વધીએ મિત્રો. આપણો જે પેલો પ્રથમ ટોપિક છે તે આપણો ટોપિક છે સ્થળાંતર, એટલે કે માઇગ્રેશન. તો સ્થળાંતર છે એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેની જે પ્રક્રિયા છે તેને આપણે સ્થળાંતર કહી શકીએ છીએ આપણી સાદી ભાષામાં. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જે ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો છે તેમાં આપણે સ્થળાંતરને અર્થતંત્રની દ્રષ્ટિએ આપણે છે એ લેક્ચર જોવાનો રહેશે અને પછી આપણે એમ વિગતવાર જવાના છીએ. તો માઇગ્રેશન, સ્થળાંતર, તે ટોપિકને આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, સ્થળાંતર એટલે આપણે વિચારીએ તો કે કોઈ વ્યક્તિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે જતો હોય અથવા પોતાના પરિવાર સાથે કામકાજની શોધખોળમાં અથવા કોઈ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતે સ્થળ બદલાવતો હોય, પોતાની રહેવા માટેનું જગ્યા બદલાવતો હોય, તો એને આપણે માઇગ્રેશન કહીએ છીએ. આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. એમાં મુખ્ય કારણ છે આર્થિક વિકાસના હેતુને ધ્યાનમાં રાખીને જો સ્થળાંતર કરવામાં આવ્યું હોય, બરાબર છે, તો સ્થળાંતર છે એ ગણી શકાય છે. રોજીરોટી મેળવવા માટે, કુટુંબને સ્થાયી કરવા માટે, ઊંચું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે અથવા ખૂબ જ ઝડપી છે એ વિકાસ કરવા માટે પણ ઘણીવાર છે એ વ્યક્તિ છે એ પોતાના વતનથી, પોતાના ગામથી, પોતાના વિસ્તારથી બીજા વિસ્તાર તરફ જતો હોય છે. તો સ્થળાંતર પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. તેમની પાછળ ઘણી બધી જ પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. આમાંથી કોઈ પણ પ્રકારે, કોઈ પણ કારણે છે એ સ્થળાંતર કરવામાં આવતું હોય છે. તો માઇગ્રેશન છે એ કોઈ પણ એક સ્થિતિ પર આધારિત નથી, પરંતુ મુખ્યત્વે જોઈએ તો આર્થિક પરિસ્થિતિ છે એ વધારે મહત્ત્વની હોય છે સ્થળાંતરની બાબતમાં. બાકી ગૌણ પરિસ્થિતિ પ્રમાણે કુટુંબીજનો માટે, રહેવા માટે, વસવાટ કરવા માટે, સારા વિસ્તારમાં જવા માટે અથવા સારું ઊંચું જીવન ધોરણ મેળવવા માટે, સારી આરોગ્ય સુવિધાઓ મેળવવા માટે, સુખ સુવિધાઓ મેળવવા માટે, ભૌતિક સુખ સુવિધાઓ મેળવવા માટેના ઘણા બધા કારણો છે, ગૌણ કારણો કહી શકાય. તેમાંથી કોઈ પણ એક હોઈ શકે અથવા એનાથી વધુ પણ કારણો હોઈ શકે છે. તો સ્થળાંતર છે, માઇગ્રેશન છે, એ આ રીતના આપણે છે અલગ અલગ સ્વરૂપે જોવા મળતું હોય છે મિત્રો. તો આ તો સ્થળાંતરનો ઉપર છેલ્લો ખ્યાલ મિત્રો. હવે આપણે સ્થળાંતરનો જે અર્થ છે તે જોવાના છીએ. તો સ્થળાંતરના અર્થમાં છે એ આપણે વ્યાખ્યા પણ આપેલી છે અને એક સાદો પ્રમાણે અર્થ પણ આપણે છે. તો આપણે બંને જોઈએ છીએ, કારણ કે સ્થળાંતરમાં જે શરતો લાગુ પડેલી હોય છે, જે બાબતો છે તે બાબતો જે પોસિબલ થતી હોય તો જ તેને આપણે સ્થળાંતર કહી શકીએ છીએ. એટલા માટે આપણે વ્યાખ્યા પણ ખાસ જોવાની રહેશે મિત્રો. તો સૌપ્રથમ આપણે સ્થળાંતરનો અર્થ જોઈએ છીએ, જે આ પ્રમાણે છે. તો સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું તે
એક સ્થળેથી બીજે સ્થળે વસાહત કરવો તે. પરંતુ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે. એટલે આપણે જે સિમ્પલ અર્થ અહીંયા કહીએ છીએ એ અર્થ પ્રમાણે આપણે સ્થળ બદલવું તે અથવા એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો તે આપણે સાદી ભાષામાં સ્થળાંતર કહી શકીએ છીએ. એટલે કે સ્થળ પણ બદલી શકો છો અથવા એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ પણ કરી શકો છો. તો આ બે સ્વરૂપનો મતલબ તો એક જ થશે, પરંતુ કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ એક સ્થાનથી તમે બીજા સ્થાન પર જાઓ છો તો તે સ્થાન તમે બદલાવો છો, વસવાટ માટે બદલાવો છો, ઉદ્યોગ માટે બદલાવો છો, કામકાજ માટે બદલાવો છો, નોકરી માટે, રોજગારી મેળવવા માટે બદલાવો છો. એ આપણે ઇમ્પોર્ટન્ટ નથી. ફક્ત પણ તમે સ્થળ બદલાવતા હોય તો એ સ્થળ બદલાવાના કારણે તમે કહી શકો છો સ્થળાંતર. બરાબર છે. આપણે શાસ્ત્રીય વ્યાખ્યા પણ જોવાની છે, તો વ્યાખ્યાને પણ આપણે જોઈ લઈએ. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશના કે વિદેશમાં નોકરી, વ્યવસાય કે ધંધા કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે. થોડોક લાંબો અર્થ છે, જે વાત આપણે ઉપર કરી તે જ વાત અહીંયા છે કે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર, વતન એટલે કે જ્યાં વસવાટ કરતો હોય છે, જ્યાં પોતાનું મકાન હોય છે, જ્યાં પોતાના પરિવાર સભ્યો રહેતા હોય છે, તે સ્થળની વાત છે. તો વતનથી દૂર દેશમાં કે વિદેશમાં, એટલે દેશમાં પણ જઈ શકે છે, પોતાના દેશની બહાર એટલે વિદેશમાં પણ જઈ શકે છે. તો દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો, આ ત્રણેય બાબત આવી ગઈ. નોકરી પણ આવી જશે, વ્યવસાય પોતે કામકાજ કરવા પોતે જાતે માગતો તો પણ આવી જશે, અને પોતે ધંધો કરવા માગતો હોય તો પણ આમાં સમાવેશ થઈ જશે. એટલે નોકરી, વ્યવસાય કે ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે, એટલે કે વધુ સારું બેટર જીવન છે એ જીવવા માટે, સારી સુખ સુવિધાઓ મેળવવા માટે, જે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવું હોય એના માટે કાયમી વસવાટ કરે, થોડાક સમય માટે નહીં પણ કાયમી લાંબા સમય માટે વસવાટ કરે, તો ત્યારે તેને આપણે સ્થળાંતર કહી શકીએ છીએ અથવા આપણે સ્થળાંતર કહીએ છીએ. તો આ હતો સ્થળાંતરનો વ્યાખ્યા અને સ્થળાંતરનો માઇગ્રેશનનો અર્થ. બરાબર છે. તો આ પ્રમાણે આપણે ખાસ જેની બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. હજી એક બે બાબત છે આપણે ધ્યાનમાં રાખી લઈએ કે દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું સ્થળાંતર હોય તો જ તેને આપણે સ્થળાંતર કહી શકીએ છીએ. એટલે કે ટૂંકમાં આપણે કેવું કહી શકાય કે દેશમાં હોય તો વિદેશમાં હોય, પણ લાંબા સમય માટેનું જો પોતે વસવાટ કરે તો તેને આપણે સ્થળાંતર કહી શકીએ છીએ, ટૂંકા ગાળા માટે નહીં. પછી સ્થળાંતર નોકરી, વ્યવસાય, ધંધો કરવા માટે કે વધુ સારું જીવન ધોરણ છે મેળવવા માટે પણ છે એ સ્થળાંતર થતું હોય છે. ટૂંકમાં આપણે વ્યાખ્યા ઉપરથી આપણે આ બે સ્પષ્ટ વાત કરી શકીએ છીએ, અથવા તો બે સ્પષ્ટ વાત છે આપણે જાણી શકીએ છીએ કે લાંબા સમય માટેનું હોય છે અને ધંધા, નોકરી કે વ્યવસાય માટે અથવા સારું જીવન ધોરણ મેળવવા માટે હોય તો તે પ્રકારની પરિસ્થિતિને આપણે સ્થળાંતર કહી શકીએ છીએ. મિત્રો, તો આ હતો સ્થળાંતરનો અર્થ, સ્થળાંતરની વ્યાખ્યા. આપ છે એ સ્થળાંતરનો સાથે સાથે સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી લેજો, અથવા છે વ્યાખ્યા અને અર્થ છે એ નોંધી લેજો, જેથી આપને સારી રીતના છે અર્થ અને વ્યાખ્યા છે એ સારી રીતના આવડી જાય અને સારી રીતના છે આપ વારંવાર છે એ ટોપિકને પાકો પણ કરી શકો. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. આપણે સ્થળાંતરના પ્રકાર ઉપર જઈએ હવે, કારણ કે આપણે સ્થળાંતરમાં જે અર્થ છે, જે વ્યાખ્યા છે તે જોઈ લીધી છે. ત્યારબાદ આપણે સ્થળાંતરના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે મિત્રો. સ્થળાંતરના પ્રકારોમાં જોઈએ આપણે તો સ્થળાંતરના પ્રકારોમાં મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એક તો સ્થળ આધારિત સ્થળાંતર, બીજું છે કારણ આધારિત સ્થળાંતર. હવે સ્થળ આધારિતમાં મુખ્ય પાછા બે પેટા પ્રકાર છે અને કારણ આધારિતમાં પણ મુખ્ય બે પેટા પ્રકાર છે. તો આપણે વારાફરતીવાળા સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતરને વારાફરતીવાળા વન બાય વન આપણે સમજતા જઈશું અને આપણે એમાં ડીપમાં ચર્ચા કરવાના છીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે સ્થળ આધારિત સ્થળાંતર છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો તેમાં સૌપ્રથમ આવશે આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, જે સ્થળ આધારિત સ્થળાંતરના મુખ્ય પેટા ભાગ છે. એટલે કે સ્થળ આધારિતમાં બે રીતના સ્થળાંતર કરી શકાય છે વ્યક્તિ. એક તો આંતરિક સ્થળાંતર હોઈ શકે અને એક તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર હોઈ શકે. જ્યારે કારણ આધારિતમાં વાત કરીએ તો એમાં આકર્ષણ સ્થળાંતર હોઈ શકે અને બીજો પ્રકાર છે અપાકર્ષણ સ્થળાંતર. તો ચાલો મિત્રો આપણે સ્થળાંતરના પ્રકારોમાં વન બાય વન છે એ વિગતવાર ડીપમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
ચાલો તો સ્થળ આધારિત સ્થળાંતરમાં સૌપ્રથમ આપણે આંતરિક અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય એમાં સૌપ્રથમ આંતરિક સ્થળાંતર છે તેને આપણે સમજીએ કે દેશના ભૌગોલિક સીમામાં એટલે કે દેશના ભૌગોલિક સીમાની અંદર એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. એટલે દેશની સીમાની અંદરોઅંદર ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ દેશની સરહદની અંદર જ જો સ્થળાંતર થતું હોય તો તે સ્થળાંતરને અથવા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થતું હોય અથવા વસવાટ થતો હોય તો તેને આપણે આંતરિક સ્થળાંતર કહી શકીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજ્યો કે શહેરોમાં જઈ વસવાટ કરે કે દેશના અન્ય કોઈ ભાગના લોકો ગુજરાતમાં આવી વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે. તો અહીંયા આંતરિક સ્થળાંતરની દ્રષ્ટિએ જે આપણા માટે પોઈન્ટ છે અથવા જે કહી શકાય આંતરિક સ્થળાંતર એટલે શું છે તો તેની આપણે સ્પષ્ટ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો. તો આ રીતના આપણે આંતરિક સ્થળાંતરને ઓળખી શકીએ છીએ, જાણી શકીએ છીએ મિત્રો. આ પ્રકારના સ્થળાંતરમાં આપણે એક જ દેશની અંદર ભૌગોલિક દ્રષ્ટિએ આપણે એક જ દેશની સીમાની અંદર સ્થળાંતર કરતા હોઈએ છીએ. જેમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય કોઈ રાજ્ય શહેરો કે વસવાટ કરે કે અથવા કોઈ પણ સ્થાન પર વસવાટ કરે તો આ પ્રકારનું વસવાટ છે એ આંતરિક સ્થળાંતર તરીકે આપણે કહી શકીએ છીએ. બરાબર છે. દેશના કોઈ પણ આવી છે ધારો કે દેશના 33 રાજ્યો છે અથવા દેશના 29 જે રાજ્યો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જેટલા પણ વિસ્તાર છે એ દેશની અંદર કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરી શકે છે મિત્રો. ત્યારબાદ સ્થળાંતર કરી શકે છે. ત્યારબાદ મિત્રો આંતરિક પછી આવે છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. એટલે કે દેશની હદની બહાર તેના અર્થમાં જોઈએ તો દેશની હદની બહાર અથવા દેશની સીમાની બહાર જો કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર કરે એટલે કે કોઈ પણ વિસ્તાર હોઈ શકે દેશની, ગુજરાતની, ભારતની અથવા કોઈ પણ રાજ્યની બહાર અને તે સ્થળાંતરનો હેતુ મુખ્ય રોજગારીનો હોય, ધંધાનો હોય, વ્યવસાયનો હોય, સારા પ્રકારના જીવન ધોરણ માટેનો હોય, કોઈ પણ હેતુ માટે હોય પરંતુ પોતાના દેશની હદની બહાર જો વ્યક્તિ કાયમી સ્થળાંતર કરે બરાબર લાંબા ગાળા માટેનું સ્થળાંતર કરે તો તેને આપણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહી શકીએ છીએ મિત્રો. તો અહીંયા દેશમાંથી બહાર જવાનું હોવાથી દુનિયાના કોઈ પણ ખૂણે છે એ વ્યક્તિ વસવાટ કરતો થતો જોવા મળે છે. એટલા માટે એનો જે સમયગાળો જે ગાળો છે એ આપણને ખૂબ જ લાંબો જોવા મળે છે અને ખૂબ જ કહી શકાય એક પ્રકારનો પોતાના દેશની હદની બહારનો પણ વિસ્તાર આપણે જોવા મળે છે. જેથી આ પ્રકારનું સ્થળાંતર છે આપણે ઇન્ટરનેશનલ છે એ માઇગ્રેશન પણ કહી શકીએ છીએ. જેમ કે ભારતમાંથી કોઈ વિદેશમાં એટલે કે ચીનમાં છે, અમેરિકામાં છે અથવા શ્રીલંકા હોય અથવા કોઈ પણ આજુબાજુના દેશ હોય અથવા દૂરના દેશ હોય તો કોઈ પણ દેશમાંથી વ્યક્તિ પોતે ધંધા, નોકરી, વ્યવસાય માટે જો સ્થળાંતર કરતો હોય તો આ પ્રકારનું સ્થળાંતર છે તેને આપણે સ્થળ આધારિત સ્થળાંતર કહી શકીએ છીએ મિત્રો. તો સ્થળ આધારિત સ્થળાંતરમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો ભાગ આ રીતના છે એ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા સ્પષ્ટ હશે મિત્રો કે આંતરિક સ્થળાંતર છે દેશની સીમાની અંદર, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે દેશની સીમાની બહાર નોકરી, ધંધા કે વ્યવસાય માટે અથવા સારા પ્રકારનું જીવન ધોરણ મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે જો સ્થળાંતર કરતો હોય અથવા પોતે વસવાટ કરતો હોય તો તેને આપણે આ પ્રકારના સ્થળ સ્થળાંતરમાં સમાવેશ કરી શકીએ છીએ મિત્રો. તો આ બે મુખ્ય પ્રથમ કહી શકાય પ્રકાર હતો સ્થળાંતરનો, તેમાંના આપણે બે પેટા પોઈન્ટ જોયા મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજો આપણો જે પોઈન્ટ છે
જે છે કારણ આધારિત સ્થળાંતર, જેમાં આપણા માટે મુખ્ય 2 પોઈન્ટ છે આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. આકર્ષણ સ્થળાંતરનો મતલબ આવશે એ પણ આપણે વિગતવાર જોઈએ છીએ અને અપાકર્ષણ સ્થળાંતર શું છે તેને પણ આપણે ધ્યાનથી જોવાના છીએ મિત્રો. તો ચાલો વારાફરતી આપણે જે બેને સમજી લઈએ. આકર્ષણ સ્થળાંતર શું છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને અથવા સારા પ્રકારની સુવિધાઓ માળખાકીય સુવિધાઓ પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે અથવા કોઈ પણ સારા પ્રકારના મોજશોખ અને સારા પ્રકારની સુવિધાઓના કારણે જો પોતે પોતાના વતનમાંથી બીજા વિસ્તારમાં સારા વિસ્તારમાં જાય તો તેને આપણે આકર્ષણ સ્થળાંતર કહી શકીએ છીએ. જેમ કે ગામડામાંથી લોકો જો સ્થળાંતર કરીને શહેરોમાં આવતા હોય અને અત્યાધુનિક વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો, ધંધા વ્યવસાય માટેની તકો, આ બધી વસ્તુઓથી આકર્ષાઈને શહેરોમાં વસવાટ કરતા હોય તો આવા પ્રકારના સ્થળાંતરને આપણે આકર્ષણ સ્થળાંતર કહી શકીએ છીએ. તે જ રીતે અન્ય દેશોમાં પણ ઉપયુક્ત જેવા આકર્ષણો એટલે કે આપણે જે વાત કરી એ તેમજ વિદેશોમાં પણ આપણા દેશમાંથી બીજા દેશમાં છે એ આ પ્રકારની કહી શકાય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આકર્ષાઈને પોતે સ્થળાંતર કરતો હોય તો તેને આપણે આકર્ષણ સ્થળાંતર કહી શકીએ છીએ મિત્રો. તો આકર્ષણ સ્થળાંતરનો મતલબ આ રીતના થશે. જ્યારે અપાકર્ષણ સ્થળાંતરની વાત કરીએ આપણે તો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સમાજમાં વસતા લોકોને ધંધા વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટેના બીજા વિકલ્પો ન હોય એટલે કે અપૂરતા હોય તો શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓ ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે. એટલે કે કહેવાનો મતલબ છે કે આકર્ષણમાં જે વ્યક્તિ છે એ પોતે એટ્રેક્ટ થયું છે, પોતે આકર્ષાય છે સારી પ્રકારની સુવિધાઓ માટે એટલે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે સ્થળાંતર કરે છે. જ્યારે અપાકર્ષણમાં શું હોય છે ત્યારે વ્યક્તિ છે એને પોતાના સ્થાનમાં જ બધી સુવિધાઓ મળતી નથી તો પોતાને ના છૂટકે પણ પોતાને આગળ વધવા માટે બીજા વિસ્તારોમાં વસવાટ કરવો પડે છે. તો અહીંયા એ પ્રકારના સ્થળાંતરને આપણે કહી શકીએ છીએ અપાકર્ષણ સ્થળાંતર. તો બંનેમાં આટલો ભેદ છે, બરાબર છે. આના માટેના કારણો પણ આપણી પાસે છે કે ગ્રામ્યજનોનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનમાં વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે. તો આકર્ષણમાં ફરજિયાત નથી હોતું પણ પોતાની ઈચ્છા પૂર્તિ માટે પોતાના મોજશોખ પૂર્ણ કરવા માટે તે પોતે સ્થળાંતર કરતો હોય છે એટલા માટે સ્વેચ્છાએ હોય છે. જ્યારે અપાકર્ષણ છે એમાં પોતાની સુવિધાઓ છે એ હોતી જ નથી, તેના અભાવના કારણે તેને ફરજિયાતપણે કહી શકાય શહેરો તરફ ધકેલાવવું પડે છે. તેને આપણે કહી શકીએ છીએ અપાકર્ષણ સ્થળાંતર. તો આપણે સ્થળાંતરનો અર્થ જોયો, સ્થળાંતરની વ્યાખ્યા જોઈ, સ્થળાંતરના પ્રકારો જોયા, તેમાં સ્થળ આધારિત સ્થળાંતર જોયું, એમાં આકર્ષણ આપણે કહી શકાય સ્થળ આધારિતમાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય કહી શકાય અને જ્યારે આપણે કારણ આધારિતમાં કહી શકીએ આકર્ષણ અને અપાકર્ષણ સ્થળાંતર. તો મિત્રો આપણે આ સ્થળાંતરનો ટોપિક છે પ્રકારના અર્થવાળો ટોપિક છે આપણે સારી રીતના સમજાઈ ગયો છે મિત્રો. તો આપણે અત્યારે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. પછીના લેક્ચરમાં આપણે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. આવજો.